આ નવ ઉપાય તમારું ભાગ્ય ચમકાવશે અને દરેક કાર્યને ખૂબ જ સરળ બનાવશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. તમારે બસ આ સરળ વાસ્તુ ઉપાય કરવા પડશે. 1. દરરોજ સવારે ઉઠો અને તમારી હથેળી જુઓ. દરરોજ સવારે જ્યારે તમે જાગો ત્યારે સૌ પ્રથમ તમારા બંને હાથની હથેળીઓને થોડીવાર માટે જુઓ અને તેને તમારા ચહેરા પર 3 કે 4 વાર ખસેડો. ધાર્મિક શાસ્ત્રો અનુસાર હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી, મધ્યમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં છે ભગવાન વિષ્ણુની હથેળીમાં સ્થાન છે. તેથી દરરોજ સવારે જ્યારે તે જાગે છે ત્યારે તેનું ભાગ્ય ચમકે છે. તેની હથેળી તરફ જોવું. 2. પહેલી રોટલી ગાયને આપો. ખાવા માટે તૈયાર કરવામાં આવતી રોટલીમાંથી પહેલી રોટલી ગાયને આપો. ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયને તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જો રોટલી દરરોજ ગાયને અર્પણ કરવામાં આવે તો તમામ દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. 3. દેવી દેવતાઓને ફૂલોથી શણગારો. ઘરમાં રહેલા દેવી દેવતાઓને દરરોજ ફૂલોથી શણગારવા જોઈએ. ધ્યાન રાખો કે ફૂલો તાજા હોવા જોઈએ. સાચા મનથી દેવતાઓને ફૂલ વગેરે અર્પિત કરવાથી તેઓ બની જાય છે, સુખી થાય છે અને તે વ્યક્તિના જીવનમાંથી દરેક સમસ્યા દૂર કરે છે. સ્નાન કર્યા પછી તોડેલા ફૂલો જ ભગવાનને અર્પણ કરવા જોઈએ. 4. સવારે ઉઠીને ઘર સાફ કરો. ઘર હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખવું જોઈએ. રોજ સવારે સાવરણી સાફ કરવી જોઈએ. સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવવું જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી સાવરણી સાફ કરે છે તો દેવી લક્ષ્મી તે ઘરમાં રહેતી નથી અને ત્યાંથી જતી રહે છે. 5. માછલીઓને લોટના ગોળા ખવડાવો. તમારા ઘરની નજીક એક તળાવ, નદી અથવા તળાવ પસંદ કરો જ્યાં ઘણી બધી માછલીઓ હોય. અહીં દરરોજ જાઓ અને માછલીઓને લોટના ગોળા ખવડાવો. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ એક ચોક્કસ રીત છે. આ કરો. નિયમિત રીતે આ ઉપાય કરો અને થોડા જ દિવસોમાં તમારી સમસ્યા દૂર થવા લાગે છે. 6. તમારા માતા પિતાના આશીર્વાદ લો. દરરોજ જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારા માતા પિતા અને વડીલોના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો. નામ કરવાથી તમારી કુંડળીના બધા વિપરીત ગ્રહો તમારા માટે અનુકૂળ થઈ જશે અને શુભ પ્રદાન કરશે. પરિણામો. આવનારા સંકટના આશીર્વાદથી તમે ટળી જશો અને તમારું કાર્ય પૂર્ણ થશે. 7. પીપળના ઝાડને જળ અર્પિત કરો. રોજ સ્નાન કર્યા પછી પીપળના ઝાડને એક માટલું પાણી અર્પણ કરો. પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ ઉપાય દરરોજ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે. જાણો આ વૃક્ષનું મહત્વ. આ પરથી કહી શકાય કે અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન કૃષ્ણે વૃક્ષોની વચ્ચે પોતાને પીપળ ગણાવ્યા હતા. 8. ઘર ખાલી હાથે ન જા. જ્યારે પણ તમે બહારથી ઘરમાં પ્રવેશો ત્યારે ક્યારે ખાલી હાથે ન જા. ઘરમાં હંમેશા કંઈક લઈને પ્રવેશ કરો, પછી ભલે તે ઝાડનું પાન હોય. 9. તમારી પત્ની અને બાળકોને ખુશ રાખો. ઘણીવાર બહાર કે ઘરમાં તણાવને કારણે આપણે અજાણતા જ આપણા પરિવારને સૌથી વધુ ત્રાસ આપીએ છીએ. પરંતુ યાદ રાખો, જો તમારા કારણે તમારી પત્ની અને બાળકોની આંખમાં આંસુ આવી જાય તો પ્રગતિના માર્ગે બંધ છે. તો મિત્રો, આ કેટલાક સરળ ઉપાયો હતા જેને અપનાવીને તમે તમારું નસીબ રોશન કરી શકો છો. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. એક નવી માહિતી સાથે મળીએ. તમારો દિવસ શુભ રહે. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.